હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે આપણા સાહિત્યનો ભાગ છઠ્ઠો ગાંધીયુગ વિશે અને બીજા સાહિત્યના ભાગો વિશે આપણે 1 થી 5 ભાગ ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. આજે આપણે છઠ્ઠા ભાગ વિશે ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો કન્હૈયાલાલ માણેકલાલ મુનશી મારા મોસ્ટ ફેવરેટ, મારા ખ્યાલ મુજબ કોઈ પણ સાહિત્યનો વાંચક હશે, સાહિત્યની પ્રિપરેશન કરતો હશે તો કન્હૈયાલાલ માણેકલાલ મુનશી એના ઓલ ટાઈમ ફેવરેટ થઈ શકે. અરે કન્હૈયાલાલ મુનશી વિશે તો એવું કહેવામાં આવે કે જો તમે ક્યારેય પણ કોઈ પણ નવલકથા, એની નવલકથા ઓફ કન્હૈયાલાલ મુનશી તમે વાંચવા બેસો, સાંભળવા બેસો તો તમને તમારું જમવાનું ભૂલાઈ જશે. જ્યાં સુધી એ નવલકથા પૂરી નહીં થાય ત્યાં સુધી તમે ઉઠશો નહીં. આવી કંઈક લેખનની હોશિયારી કન્હૈયાલાલ મુનશી ધરાવતા હતા. ઘણી બધી નવલકથાઓ લખી હતી. માનો કે રાજાધિરાજ, વેરની વસુલાત, પૃથ્વી વલ્લભ, જય સોમનાથ અને ગુજરાતનો નાથ. ગુજરાતનો નાથ એ એમની સૌથી પ્રિય અને સૌથી ફેમસ અને જેને નામ અપાયું કન્હૈયાલાલ મુનશીને આગવું એ નવલકથા. પણ એના કરતાં પણ એક વિશેષ નવલકથાથી પૃથ્વી વલ્લભ, જેનું આજે આપણે ડિસ્કશન કરીશું. એના પહેલાં એમના જીવન વિશે થોડી હું વાતો કરવા માગીશ. કન્હૈયાલાલ મુનશી બચપનથી સાહિત્યમાં ખૂબ ઊંડો રસ ધરાવતા હતા અને બચપનથી સાહિત્ય લખવાનું શરૂ કર્યું. પણ એમાં પિતાશ્રી માણેકલાલને બિલકુલ ગમતું નહોતું કે એમનો દીકરો આટલો હોશિયાર છે તો ભણી ગણી ડૉક્ટર બનશે, વકીલ બનશે, શું સાહિત્યકાર બનવું જોઈએ એને? તો એમના પિતાને બિલકુલ મંજૂર નહોતું કે એમનો છોકરો સાહિત્યકાર બને. પણ કન્હૈયાલાલ મુનશીને તો લખવાની એટલી ઈચ્છા કે એમને પિતાશ્રીની વાત તો માની, પણ પિતાશ્રીને ખબર ના પડે એટલે એમનું નામ બદલી નાખ્યું. એમનું નામ રાખ્યું એમને ઘનશ્યામ વ્યાસ. ત્યારથી એમનું ઉપનામ પડ્યું ઘનશ્યામ. તો ઘનશ્યામ નામથી એ પોતે નવલકથાઓ લખતા. આ સાહિત્યકાર આમ તો છે ગાંધીયુગના, પણ ગાંધીયુગના કોઈ પણ વિચારો આમના દિમાગમાં, આમના માનસિકતામાં જોવા તમને નહીં મળે. કારણ કે તમે ગાંધીયુગના લેખકો, કવિઓ, સાહિત્યકારોની તમે વાત કરીશું તો કેવું હશે કે ગાંધીયુગના સમયગાળાની અંદર અત્યાચારો, દલિતો, પીડિતો, આઝાદી માટેના આંદોલનો, સ્ત્રીઓ માટેના હકોની વાતો, આ બધું વાતો ગાંધીયુગમાં કરવામાં આવતી. પરંતુ આ તો કન્હૈયાલાલ મુનશી, એમને ગાંધી વિચારો અથવા ગાંધીયુગના વિચારોથી એમને કોઈ મતલબ નહોતો. એ પોતે એવું માનતા કે લેખન એટલે કે સાહિત્ય એના કોઈ નીતિ નિયમો ના હોવા જોઈએ. માનો કે ગાંધીજીએ એક નિયમ આપેલો ગાંધીયુગમાં કે ભાઈ કોશિકાઓ સમજે એવું તમે લેખન કરો, મતલબ કે એકદમ સરળ ભાષામાં લોકોને સમજાય એવું સાહિત્ય લખો. કમા મુનશી માનતા નહોતા. કમા મુનશી કે ભાઈ કોઈ નીતિ નિયમો લેખન કાર્યમાં હોવા જોઈએ નહીં, તમને જેવું યોગ્ય લાગે એવું લખો. અને બીજી વસ્તુ, ગાંધીયુગના જે દુઃખની વાતો હતી, કમા મુનશીએ જીવનના આનંદની વાતો કરેલી. એમને કોઈ પણ નવલકથા શૂરવીરતાવાળી, લડવાવાળી, કાપવાવાળી, તેજસ્વીની વાતો, બહાદુરીની વાતો અને જીવનના આનંદની વાતો, તો આવી બધી વિષયો ઉપર એમને નવલકથાઓ લખી. જ્યારે પૃથ્વી વલ્લભ નામનું એમની નવલકથા આખા ગુજરાતમાં ફેમસ થઈ, ત્યારે એમને પૃથ્વી વલ્લભ નામનું સાહિત્યની પુસ્તક એમને ગાંધીજીને લખ્યું, એટલે મતલબ મોકલ્યું ગાંધીજીને કે તમે મારું પુસ્તક વાંચો એકવાર. ગાંધીજી કે ચલો ઓકે હું વાંચું એમ. તો ગાંધીજી એમનું આખું પુસ્તક વાંચ્યું પૃથ્વી વલ્લભ. પછી ગાંધીજી એમને પત્ર લખેલો અને એ પત્રની કોપી પૃથ્વી વલ્લભના છેલ્લા પેજ ઉપર તમને જોવા મળશે. ગાંધીજીએ એવું કીધું કે ભાઈ મને તારું પુસ્તક જરાય ગમ્યું નહીં. પણ કમા મુનશી એમને પણ જવાબ આપી દીધો, ભલે કે બાપુ તમને ના ગમ્યું મારું પુસ્તક, પણ આ પુસ્તક એટલે મતલબ પૃથ્વી વલ્લભને આખા ગુજરાતે માથે ઉપાડીને ફરે છે. તો આવા હતા આપણા કમા મુનશી. હવે આપણે પૃથ્વી વલ્લભની વાત કરીએ. પૃથ્વી વલ્લભના મુખ્ય 3 પાત્રો, મુંજ, તૈલપ અને મૃણાલવતી, પરીક્ષા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પાત્રો પૂછાઈ શકે કે પૃથ્વી વલ્લભના પાત્રો વિશે. હવે મુંજની વાત કરીએ, એકચ્યુઅલી એક બીજી વસ્તુ તમને કહી દઉં કે પૃથ્વી વલ્લભ નામનો એક બે ફિલ્મ પણ બની ચૂકી છે. પૃથ્વી વલ્લભ નામની સોની ટીવી ઉપર એક સિરીઝ પણ ચાલુ થઈ છે. એટલું મહત્ત્વ છે પૃથ્વી વલ્લભનું ને આપણા કમા મુનશીનું ગુજરાતી તરીકે. પૃથ્વી વલ્લભમાં મુંજ એટલે માળવાનો રાજા, બહુ પ્રતાપી રાજા, બહાદુર રાજા, કદ્દાવર રાજા, છતાં પણ શાંતિપ્રિય અને સાહિત્યપ્રેમી રાજા. એ એવું ક્યારેય ના ઈચ્છે કે હું બાજુના રાજ્ય ઉપર હુમલો કરું અને બાજુનું રાજ્ય મારામાં પેળવીને મારો વિસ્તાર વધારું, એવું એને કોઈ પણ દિવસ એવો વિચાર આવે નહીં. પણ બાજુના રાજ્યનો રાજા તૈલપ એ એવું માનવા તૈયાર નહીં. બહુ જ ષડયંત્રવાળો રાજા, ઘમંડી રાજા તૈલપ, એ પણ
તો તૈલપ શું કરે, એને લગભગ 16 વખત માળવા ઉપર આક્રમણ કર્યું, મુંજ ઉપર આક્રમણ કર્યું અને 16 વખત એને હરાવી દીધો, એને જતો કર્યો. પણ 17મી વખત રાજા તૈલપે મુંજને હરાવી દીધો એની બહેનની મદદ લઈને. એની બહેનનું નામ એટલે મૃણાલવતી. હવે મૃણાલવતીની વાત કરીએ તો મૃણાલવતી એક વિધવા સ્ત્રી હતી. 16 વર્ષની ઉંમરે વિધવા થયેલી, કુરૂપી, દેખાવે બિલકુલ સારી નહીં, પણ ખૂબ જ બહાદુર, ખૂબ જ તાકાતવાળી સ્ત્રી. એમ કહી શકાય કે રાણી લક્ષ્મીબાઈ. એવા એના વખાણ કરેલા કમા મુનશી એમની નવલકથામાં. પછી એવી ઘટના બને છે, મૃણાલવતીને મુંજનો જે તેજસ્વી ચહેરો જોઈને એટલી બધી પ્રભાવિત થાય છે કે આમ તો એને ફાંસીની સજા આપવાની હોય છે મુંજને, પણ મૃણાલવતી એવું કહે છે કે ભાઈ ફાંસીની સજા અમે નહીં આપો, મારે મુંજ સાથે લગ્ન કરવા છે. પણ મુંજ માનતો નથી. મુંજ એવું કહે છે કે ભાઈ હું એટલો બધો મહાન રાજા છું, એની જાતને પોતે આત્મશ્લાઘા કરે છે કે હું એટલો બધો મહાન સાગા છું કે મેં ભીખ પણ માગી છે, કારણ કે ભિખારીના ઘરમાં જન્મ લીધેલો શાયદ એને, અને મેં રાજ સિંહાસન પણ ઘણા છોડી મૂક્યા છે, એટલે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, હું તારાથી લગ્ન નહીં કરું. મૃણાલવતી લગભગ 10-12 મહિના સુધી એનો ઇંતજાર કરે છે. રોજ એને મળવા જાય પણ મુંજ એના સામું જોતો પણ નથી. પછી મૃણાલવતીને તૈલપ ગુસ્સે થાય એના ઉપર અને એના ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારે. એને આખા નગરીમાં ભીખ મંગાવે, એના જોડે મારપીટ કરે. પછી છેલ્લે છતો પણ મુંજનું જે સ્માઇલ છે એ તૂટતું નથી. પછી મુંજને એકવાર એ લોકો 10-12 હાથી લાવી, ગજ લાવી અને હાથીના પગ નીચે એને કૂચડી નાખવામાં આવે છે અને મુંજનું અહીંયા મૃત્યુ થાય છે. મુંજ એટલો બધો પ્રભાવીને તેજસ્વી રાજા કે મુંજ મરે તો તૈલપ નગરીના લોકોની આંખમાં આંસુ આવતા. મિત્રો, તૈલપ નગરીના લોકો, એમ એની નગરીના તો ઠીક, પણ તૈલપ નગરીના લોકો આંસુથી રોવા માંડ્યા. ઇવન મૃણાલવતી પણ જોવા મળી. મૃણાલવતીના વખાણ કરતા ના થાકી કે મુંજ જેવો પ્રતાપી રાજા ક્યાંથી જોવા મળે ભાઈ. તો આવી એક સરસ ઘટનાનું નિર્માણ કમા મુનશીએ કર્યું હતું. પૃથ્વી વલ્લભ નામની નવલકથા જો તમને જીવનમાં ક્યારે બી વાંચવા મળે અથવા સાંભળવા મળે તો જરૂર સાંભળજો, બહુ જ મજા આવશે એવી એની કહાની. આના સિવાય વાત કરીએ રાજા ધીરાજ, જય સોમનાથ. હવે એકવાર એવું કહેવાતું, ગુજરાતનો એવો ગાંધી યુગમાં ગુજરાતનો એવો કોઈ માણસ નહોતો કે જેણે જય સોમનાથ કે વેરની વસુલાત કે કમા મુનશીનું કોઈ પુસ્તક ના વાંચ્યું. એવો કોઈ માણસ નહોતો મળતો, અથવા સાંભળી ના હોય એમનું પુસ્તક, એવો કોઈ માણસ ના મળતો એમ. તો આટલું બધું એમનું મહત્ત્વ હતું જ્યારે ત્યારે કમા મુનશીનું એમ. હવે એમને 3 આત્મકથા લખી છે પોતાની: અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. હવે આ 3 પાત્રોને તમે તમારા જીવન સાથે સરખાવી શકો. આજે તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો, મતલબ કે તમે અડધે રસ્તે પહોંચી ગયા છો. શરૂઆત કરી મતલબ અડધે રસ્તે છો. હવે તમારા જે ચઢાણ છે એ સીધા છે, હે ને? હવે ડુંગર પર સીધું ચઢાણ ચડવું કેટલું મુશ્કેલ પડે, તો અહીંયા પણ સીધા ચઢાણ. અને તમે સ્વપ્ન સિદ્ધિની શોધમાં છો, તમે તમારા સિદ્ધિની શોધમાં છો. તો આ 3 નવલકથાઓ તમે આ રીતે યાદ રાખજો. કનૈયાલાલ મુનશીની વાત બીજી કરું, એમના પોલિટિકલ કરિયરની. એ સાહિત્યકાર સાથે સાથે એક જબરદસ્ત નેતા પણ હતા. કમા મુનશી તમે ભારતની અંદર કોઈ પણ પ્રકરણ જોશો તો દરેક જગ્યાએ તમને અવેલેબલ મળશે. દાખલા તરીકે તમે ઉત્તર પ્રદેશના રાજ્યપાલની વાત કરશો તો કમા મુનશીએ છે. તમે હૈદરાબાદનું વિલીનીકરણ કરવાની વાત હતી, ઓપરેશન પોલો કોને લોન્ચ કર્યું તો કનૈયાલાલ મુનશી વાત હશે, એમાં આવશે. તમે એવી વાત કરો કે આપણે બંધારણનું રચના કરવી હતી ત્યારે 7 એક્સપર્ટની જરૂર હતી, તો 7 એક્સપર્ટ નહોતા મળતા, તો કોને સિલેક્ટ કરવા? તો એ 7 એક્સપર્ટની અંદર કોઈ હોય આપણા ગુજરાતના, તો એ આપણા કનૈયાલાલ મુનશી. તો એમાં પણ કનૈયાલાલ મુનશી. તો કનૈયાલાલ મુનશી દરેક જગ્યાએ જોવા મળે છે. જય સોમનાથ જેવી મહત્ત્વની નવલકથા એમને લખેલી. તો કમા મુનશીનું મહત્ત્વ જબરદસ્ત છે. આ કવિને તમે અંડર એસ્ટિમેટ ના કરી શકો. નેક્સ્ટ વાત કરીએ આપણે અનુ ગાંધી યુગ. આ છે અનુ ગાંધી યુગ, સ્વાતંત્ર્ય પછીનો યુગ. અનુ ગાંધી યુગ 100% કહેવાય, પણ એના વિચારો આપણે ગાંધી યુગ સાથે થોડા મળતા આવે છે. એવા 2-4 કવિ આપણે જોઈ લઈએ. એમાં નંબર 1 પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ 1885 જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો એવી એક કૃતિ. 2nd નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ, પ્રથમ ઉમાશંકર જોશી, 2nd આપણા પન્નાલાલ પટેલ. એમનું માનવીની ભવાઈમાં કાળુ, રાજુ અને માળી ડોશીની કથા. બીજું અહીંયા એમનું કૃતિ છે મહિલા જીવનમાં એકવાર. આ પુસ્તક પણ વાંચવા જેવું છે, જબરદસ્ત નવલકથા. કાનજી અને જીવીની પ્રેમ કથાની બહુ મહત્ત્વની સ્ટોરી છે. સમય ઓછો હોવાથી હું આ મળેલા જીવનની માનવીની ભવાઈ ને એક અલગ વિડીયોમાં અંદર હું એક્સપ્લેન કરીશ.
નેક્સ્ટ છે કંકુ. કંકુ તમે યાદ રાખજો, એમની કૃતિ છે પન્નાલાલ પટેલની, ભૂલતા નહીં. નેક્સ્ટ છે મનુભાઈ પંચાળે, જેને દર્શક ઉપનામથી લોકો ઓળખે. એમને ખૂબ બધા એવોર્ડ મળ્યા. માનો કે 1964માં રણજીતરાવ સુવર્ણચંદ્રકની વાત કરીએ, 1975માં સાહિત્ય અકાદમી દિલ્હીનો એકને પુરસ્કાર મળ્યો, 1987માં ઝેર પીધા તો જાણી ને ભારતે જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો. ગૌણશ્યામ પસંદગી મંડળ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 10 વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો એવો પ્રશ્ન કે સણોસરા લોકભારતી અને ભાવનગરની દક્ષિણામૂર્ત સંસ્થાની અંદર કોઈએ કામ કર્યું હોય તો એ છે મનુભાઈ પંચાળ. આ પ્રશ્ન મગજમાં નાખી દો તમે. મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ઓકે. આના સિવાય વાત કરીએ એમના પોલિટિકલ કરિયરની તો 1948ની અંદર આઝાદી પછી ભાવનગર રાજ્ય હતું એના એ પોતે શિક્ષણ પ્રધાન હતા અને આપણા ધારાસભ્ય પણ રહી ચૂક્યા 1966 થી 1972 સુધી, અને 1970ની દરમિયાન એ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે મનુભાઈ પંચોલી. નેક્સ્ટ વાત કરું તો ઈશ્વર પેટલીકર. એકચ્યુઅલી ઈશ્વરભાઈ પટેલ એમનું નામ, પણ પેટલાદના હોવાથી એમનું ગામડાના નામ પરથી એમને પેટલીકર અટક રાખેલી. એમનું 2 કૃતિઓ બહુ મહત્ત્વની, એક છે લોહીની સગાઈ અને બીજી છે જન્મટીપ. લોહીની સગાઈ વિશે તમને વાત કરું તો કારણ કે એના 2 પાત્રો અમૃત કાકીને મંગુ પૂછાય છે એક્ઝામની અંદર, એટલે આપણે એને યાદ રાખવા જરૂરી છે. લોહીની સગાઈમાં એવું તો અમૃત કાકીને એક માત્ર દીકરી મંગુ બહેરી બોબડી અને કંઈક સમજે નહીં, એટલે મતલબ ગાંડી છોકરી. પણ અમૃત કાકી માટે તો એ પોતાની છોકરી હતી, પણ હવે ગામવાળા મંગુથી ત્રાસી ગયા, એટલે ગામ ભેગું થયું અને ગામે એવું નક્કી કર્યું કે મંગુને હે ને આપણે ગાંડાના દવાખાને ગાંડા ઘરમાં મોકલી આપે, જેથી આપણું ગામ સુખ શાંતિ રહી શકે. એટલે અમૃત કાકી તો ના પાડે કે પોતાની છોકરીને ગાંડા ઘરમાં કેમ મૂકે, ગાંડાના દવાખાનામાં. પણ પછી આખું ગામ ભેળું થાય છે અને અમૃત કાકીની મંગુને અલગ કરે છે અને મંગુ ચીસ પાડતી હોય છે, અને એમ કરીને મંગુને પકડી ઉપાડીને ગાંડાના ઘરમાં લઈ જાય છે. પછી અમૃત કાકીની જે વેદના રહી છે, માતા તરીકેની વેદના, એનું એક નિરૂપણ જેને કહેવાય એ કરેલું આપણા ઈશ્વર પેટલીકરે. જબરજસ્ત સ્ટોરી છે આની બી. સેકન્ડ વાત કરી તો જન્મટીપ. જન્મટીપની હું વાત કરું તો એમાં 2 મહત્ત્વના પાત્રો ચંદા અને ભીમો. ચંદા અને ભીમો એ બંને પતિ પત્ની હોય છે. ભીમો હોય પતિ હોય અને એ એટલો બધો શક્તિમાન હોતો નથી. ચંદા બહુ શક્તિશાળી સ્ત્રી હોય છે, આખા ઘરનું ગુજરાની કરતી હોય છે, હળ આંકવું હોય, ખેતરમાં જઈને કામ કરવું હોય, બધું કામ ચંદા કરતી હોય છે. પછી લોકો આ ભીમાની મસ્કરી કરતા હોય છે, ચંદાની પણ મસ્કરી કરતા હોય છે. એમાં પૂંજો નામનો એક વિલન બતાવેલો છે આખી સ્ટોરીની અંદર. એ પૂંજા નામનો વિલન ચંદાને ગાળો બોલે છે, એટલે મતલબ કે અબ્યુઝ કરે છે. પછી ચંદા એટલે કંટાળી છે અને ભીમાને પણ કહે છે કે હવે તું જો સુધી આ વેરનો બદલો નહીં લે, વેરની વસૂલાત નહીં કરે ત્યાં સુધી હું પાછી નહીં આવું. ચંદા પિયર ચાલી જાય છે. ભીમો પૂંજા સાથે લડવા જાય છે, પણ પૂંજાના ગુંડાઓએ ભીમાને ખૂબ મારે છે. ભીમો દવાખાને દાખલ થાય છે, ત્યાં ચંદા આવી અને ભીમાને સાજો કરવાનો પ્રયત્ન કરીને સાજો થઈ પણ જાય છે. ફરી પાછો ભીમો પોતાના ગામડે આવે છે અને પિતાની મદદ લઈ અને જે પૂંજો હોય છે એને મારી નાખે છે. અને મારી નાખવાના લીધે પછી ગામ છે, ગામનું પંચ ભેગું થાય છે અને ભીમાને આજીવન જન્મટીપની સજા આપવામાં આવે છે. અને ફરી પાછી ચંદા પોતાના સાસરે પાછી આવે છે અને આખું ઘર પોતાના હાથમાં જવાબદારી લઈને પોતાનું ઘર ચલાવે છે. તો આ એક સરસ સ્ટોરી હતી ઈશ્વર પેટલીકરની, જેને કહેવાય લોહીની સગાઈ. દોસ્તો, જો તમને આ સાહિત્યનો આ પાઠ ગમ્યો હોય તો તમે બીજા લોકો સાથે શેર કરજો. ના શેર કરો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.